ભાઈ આમાં શું છે, મીડિયા બી એ સજા ભોગવી રહી છે. મીડિયાએ બહુ હવા કરી છે આ લોકોની, અને જ્યારે મીડિયાએ સાચું બતાવ્યું તો આમનાથી હજમ નથી થતું. એ પણ એટલે ટૂંકમાં આ પ્રજાને નહીં, મીડિયાને બી બીવડાવવા માટેનું કારસ્તાન છે. એટલે અમને ડાઉટ છે કે અંદર અમારા માણસોને, અમારા રિપોર્ટરને અને પેલા જે આરોપી બનાવીને લાયા છે ને, આ લોકો મારતા ના હોય, ટોર્ચર ના કરતા હોય, બ્લેકમેલ ના કરતા હોય. અને આ ટોટલ ભારતીય જનતા પાર્ટીના નિષ્ફળ થઈ ગયા છે ને વડોદરાની અંદર. અને પ્રજા એમને હવે ગણપતિની સ્થાપનાની રાહ જોઈ રહી છે. આ લોકોને પ્રજા પ્રસાદી આપવાની છે, પહેલા પંચામૃત આપવાની છે, પછી સત્યનારાયણનો શીરો, પછી 7 જાતના ફ્રૂટ ખવડાવવાની છે. અને અમે જે 4 દિવસ ગરબા રમ્યા છે ને અમારા સ્વજનોને બજાવવા, આ લોકોને 10 દિવસ અમે ગરબા રમાડવાના છે. એ વડોદરાની પ્રજા ધરીને બેઠી. હું કેમ વહેલું કામ ચાલુ કરાવો? તમે ગણપતિ સ્થાપના થવા દો, પછી આ નેતાઓને વડોદરાની પ્રજા બતાવશે. જે રીતે આપને ખબર છે કે વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિ હતી, અને પૂરની પરિસ્થિતિમાં જે લોકો ફસાયા હતા, જ્યાં પ્રશાસનની મદદ નથી પહોંચી હતી, જ્યાં તંત્ર નથી પહોંચતા હતા, ત્યાં મીડિયાના લોકો પહોંચી જતા હતા આટલા કમરના પાણીમાં. અને એવામાં અમારા જે રિપોર્ટર છે એ ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાં સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા. એ સ્ટેટમેન્ટ અમારે ત્યાં મોકલવામાં આવ્યા. એટલે મારા સર છે પરેશ સર, એમને મેં વાત કરી કે સર આ ધારાસભ્ય મનીષાબેન વકીલના વિશે આ બોલી રહ્યા છે, તો શું કરવું? તો સરે જ કીધું કે ના, આટલું આપણે કાપી નાખીએ, કેમ કે એમાં થોડું લેંગ્વેજ સારી નથી, જેના કારણે એ અમે કાપી નાખ્યું. પણ હવે વિડીયો છાણીથી લોકો મદદ લઈને આવ્યા હતા, અમારા રિપોર્ટર એમાં દેખાય છે. એ વિડીયો વાયરલ થયો, એ વાયરલ વિડીયો થયો તો આપણા ધારાસભ્ય મનીષાબેનને નથી ગમ્યું, જેના કારણે કદાચ ક્રાઇમ બ્રાન્ચમાં એમને કમ્પ્લેન કરી છે. આજે અમને જવાબ લખાવવા માટે બોલાયા હતા, અમે જવાબ લખાવી દીધું છે.